જય સંત શિરોમણિ સદગુરુ જયદેવ મહારાજ જય. કનુરામ સાહેબનો પધારેલા હરિ ગુરુ સંતનો જય. પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યા નિજ જ્ઞાન. નાને ગોવિંદ ઓળખ્યા મારું ટળી ગયું દેહ તણું અભિમાન. આપણે આજે આ બધા ભેગા થવાનું કારણ શું? એક રાતનો બોધ લેવાથી કોઈનું કલ્યાણ થયું નથી. એક રાતનો બોધ પાકો કરી લેવાથી પણ કોઈનું કલ્યાણ થયું નથી. બુદ્ધિના લેવલ સુધી રહે આ બધી વાતો, અનુભવમાં ના ઉતરે. એક રાતમાં જો એમ પરમાત્માના પદને પામી જતા હોય લોકો તો સારું જ ને. જય હો બાપા. આખું સંતનું આખું ભારત સોને કે ચીડિયા થઈ જાય, ભ્રષ્ટાચાર બંધ થઈ જાય, આ બધું બંધ થઈ જાય ને, કોમવાદ બંધ થઈ જાય, ધર્મ વિશે ઝઘડા બંધ થઈ જાય. જો એક રાતમાં એમ બધા સમજી જતા હોય અને એક રાતમાં ભગવાન બની જતા હોય તો કાઠું છે. કદાચ એક રાતમાં તમને હાલો મારી ઝૂકતી તમે જોઈ લીધી, સાંભળી લીધી, પાકી કરી લીધી, એનાથી શું? કશું નહીં. બોલતા શીખે ને પોપટની જેમ, દેખાય છે રૂપ ને રૂપી માયા ને કામમાં આવે, ગુણ ને ગુણી જીવ ને બોલાય વસ્તુ ને વસ્તીઓ નામ ને નામ ઈશ્વર. આનાથી તમારું કલ્યાણ નથી, ગુરુનું નથી. સદગુરુ તો હવા કાઢી નાખે છે, આ કાંઈ નથી સમજવાનું. વાત આનાથી ઉપર છે. બોધ પૂરો થાય પછી. જય હો બાપા. આખો બોધ પૂરો થઈ જાય પછી વાત સમજવાની આવી. તો આ દાસી જગુએ કીધું કરોડે એકાદ પાકે. કારણ કે આપણે હજી ગુરુના વચનમાં જ હાલતા નથી શીખ્યા. કારણ કે તન મન ધન ને શીશ આપી દેવું નાના છોકરાના ખેલ નથી બાળા. અખા એ ધીમા કીધું કે અખા કાતો તલ કોરા ભલા, કાતો કે ના ઘાણીએ કટાઈ તેલ કટાઈ નખાવો. આ અધકસરિયા કામમાં નહીં આવે. તલ આપણે લાવી ને તલ એના કોરા મૂકી રાખવી તો ભાવ આવે આવે ને. કાતો ઘાણીએ કાટાઈ તેલ કટાઈ નખાવી બરાબર તો તેલે કામમાં આવે ને. જે ફળ વધે એ ઢોરાને બધાને ખાવામાં આવે ને. ઓલું પલાળીને મૂકી દો અધકસરું થયું ને. અધકસર્યું કઈ કામમાં આવે નહીં. એટલે જયદેવ બાપા કહે છે કે આપણે જે આજ આપણે આ બધા ભેગા થયા છીએ સદગુરુ મહારાજના સાનિધ્યમાં, તમે હું બધાય, હું તો મારું લેસન પાકું કરું છું. વાલા તમને જ્ઞાન આપવા માટે નથી બેઠો. આ હું તમને જ્ઞાન આપવા માટે બેઠો નથી. આ તો મારી ધાર બુટી ના થઈ જાય. જેમ ઉતાર છે એ રંધો ચલાવે એટલે રોજ એને પાના ગહવા પડે, લાકડા ના સુરે. સમજાય છે ને? જય બાપા. રોજ પાના ગહવા પડે. કે હું મારી ધાર તાજી કરું છું, તમારી નહીં. તમારી થાળી થાય નખે નહીં, મારી તો તાજી થાય છે. તમે તમારા માટે આયા છો, મારા માટે નહીં. અને હું ભજન કરું છું મારા માટે કરું છું, તમારા માટે નહીં. આને સંત કીધા ચા ગઈ ચિંતા મટી, મનવો બેપરવા જિनको પછી ન ચાહીએ હોય બાદશાહ. હું તો મારું લેસન પાકું કરું છું. મારા સદગુરુ જયદેવ બાપા છે. જ્યારથી એના વચને બંધાયો ત્યારથી 32 વર્ષથી મહિમા ચલવું છું. ભોજન ભજન સત્સંગ આકાશી નગરના માર્ગે લખ આવે અને લખ જાય. કારણ કે આ તો ગુરુનો દરબાર છે. એટલે આ પ્યાલો બચાવો કાઢો છે. કરત કરત અભ્યાસ જળમતી હોત સુજાન. ગુરુ કઈ આપતા નથી બાબા. ગુરુ કઈ પકડાવતા નથી. નહીં તંત્ર, નહીં મંત્ર, નહીં માદડિયા, નહીં દોરા, નહીં ધાગા, નહીં આરાધ. ખાલી કરે છે. આ અનેક જન્મથી બંધાતા આયા છે. છઠ્ઠી મૂકી ત્યારથી આ કચરો નાખી દીધો છે. આ બધો કચરો કાઢવાનો છે. આત્મા સ્વયં પ્રકાશી છે. એને કોઈના પ્રકાશની જરૂર નથી.
તમે સ્વયં છો હતા અને રહેવાના, પણ તકલીફ ક્યાં થઈ છે કે તમારી વિસ્મૃતિ થઈ જશે, ભૂલાઈ ગયું છે, ભૂલાઈ ગયું તમને. હું યાદી અપાવું છું, બીજું કાંઈ કરતો નથી. હવે જે યાદી અપાવું છું એ તમારે પાકી પોતાના લક્ષ્યની અંદર રાખવાની વાત છે. આ જો લક્ષ્ય ચૂકાઈ ગયું તો પૂરું, આમાં બીજું કાંઈ કરવાનું નથી. તો સદગુરુ જીવનની જ્યોત જગાઈ દેશે. ગુરુ બોધ લીધા પછી જીવનની જ્યોત જાગે એટલે મન અને બુદ્ધિમાં પરિવર્તન આવી જાય. પેલા જે આપણે હતા એવા ના રહેવા જોઈએ. આપણી બુદ્ધિમાં, મનમાં, વિચારોમાં, હાલચાલમાં, વર્તમાનમાં ફરક ના પડે તો ગુરુનો પ્યાલો ઘટમાં જ એક દારૂડિયો માદક દ્રવ્ય 3 કલાક પી જાય છે, એનો નશો કેવો ચડી જાય છે. 3 કલાકમાં તો એ બધું ભૂલી જાય છે. 3 કલાકમાં બધું ભૂલી જાય છે. ગટરમાં પડ્યો હોય તો એને એમ કે હું તો રાજમહેલમાં. 3 કલાકનો નશો માદક દ્રવ્ય દારૂડિયાએ પીધો એટલે ને કે દારૂની વાતો કરવા ચડે નશો, તો ભગવાનની વાતો કરવાની કોઈ નશો ચડે, ભગવાનનો કોઈ દી ના ચડે. આ હું જે બોલું છું એ જેટલું સાંભળો તો એ નશો ના ચડે. આ ખુમારી ક્યારે આવે? ટાઢિયા દામની ટાઢ અંદરથી આવે, બહારથી ના આવે. ગોમડાની રૂઝ અંદરથી આવે. અંદરથી આવે ને કે બહારથી આવે? અંદરથી આવે. ટાઢિયા દામની ટાઢ અંદર આવે, ગોમડાની રૂઝ અંદરથી આવે. દાતારી શાથી આવે? દિલમાંથી. કે શીખવા જવું પડે કે લ્યો બાપુ થોડાક દાતારીના પાઠ શીખવાડો. ચાઈ બજારમાં ના મળે તો પ્રેમની ચી આટલી હોય કે લ્યો આ દુકાને પ્રેમ લઈ લીધી, એ અંદરથી પ્રગટે. આ બધી અંદરની બાબત છે. અંદર ઉગે કોઈ ના ઉગે. જય હો બાપા. પણ આવો કોઈ સદગુરુ મળી જાય પણ આ ટાઢું નું ટીપી છે એમાં ડખા થાય છે. આપણે લવારસી અહીં તો કોણ ધમધમાઈને બેઠા જ છે, લોટા ગરમ જ છે, પણ તમારા લોટા ટાટા છે. આ ખમી એકતા નથી એટલે હાથો બે હતો નથી, રસભેર ખાતો નથી. લાય લા થાય ને તાણે મેર આવે. સામે સાધક ની એટલી ખુમારી હોવી જોઈએ કે આ પાર કે ઓલી પાર. મરી તો જવાનું જ છે ને, ક્યાંય કોઈ રહ્યું છે તો મુઠ્ઠી ભરે કોઈ હારે કઈ લઈ ગયો નથી તો સમજીને છોડી દે તો જય હો. પણ કાટું નથી છૂટે. ગંગા સતી માં કે ધડ માથે શીશ મળે ની પાનબાઈ એવો ખેલ છે આ ખાંડાની ધાર. તમે તમારું શીશ ઉતારો ને પછી રમાડું પાપડ. આ એવી બાબત નથી. ઉપદેશ સાંભળવાથી કે પાકો કરવાથી અનુભવ ના થાય. અનુભવ થાય સદગુરુના વચનમાં રહેવાથી, મન વચન કાયાથી. ગુરુએ જે કઈ આખી રાત સમજાયું છે એમાં રહેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. અને અઠવાડિયે એકવાર આપણે આ ભેગા થવી છે, જેમ લોકડું મેલું થઈ જાય એટલે ધોવું પડે, આપણે રોજ નાહવું પડે છે, એ રીતે આપણા મન ઉપર આવરણો ચડી જાય છે. અઠવાડિયા સુધી તમે જાણતા રખડ્યા હોય, જેવું તેવું સાંભળ્યું હોય, સમજ્યા? આપણા શરીરમાં 3 જગ્યાએ મેલ ચડે છે. પહેલો મેલ છે એ શરીર ઉપર ચડે છે. એ શરીર ઉપરનો મેલ પાણીમાં નાહવાથી જતો રહે બધાયનો, ધર્મીનો, અધર્મીનો, પાપીનો, રાક્ષસનો પાણીમાં ના. બીજો મેલ વજરીમાં ચડે છે. વજરીનો મેલ પાણીમાં નાહવાથી કોઈ દી ના જાય, જુલામ લેવો પડે વજરીનો મેલ સાફ થાય. ત્રીજો મેલ ચડે છે આપણા મન ઉપર. હવે મનનો મેલ છે એ જુલામ લેવાથી નહીં ના જાય. મનના મેલ જે કઈ કાઢવાની મેડિકલમાં ગોળી કે ઇન્જેક્શન ક્યાંય મળતા નથી. ગંગા, જમના, સરસ્વતીમાં અત્યારે કુંભનો મેળો ભરાય છે, લાખો માણસો જીયા છે અને અહીંયા ડૂબકા ખાઈને આવશે તો એ કઈ મનનો મેલ થોડો જ આવવાનો? ગમે એમ ડૂબકા ખાઈને ના આવે કુંભના મેળા, ત્રિવેણી સંગમ કરી તોય મનનો મેલ જાય નહીં. એ કેવળ સત્સંગ, જાગ્રત સદગુરુના સાનિધ્યમાં આવી જપતો પટ્ટો કહેવાય. આવી શિયાળાની ટાઢ છે, અગ્નિનું ચિત્ર દોરો અને અહીંયા તમે આમ તાપો તો ટાઢ ઉઠે. અગ્નિ અગ્નિ એવું લખેલું હોય બોર્ડ ઉપર અને અહીંયા આમ કરો તો ટાઢ ઉઠે. શું કામ? લખેલ અગ્નિ છે, સાચો નથી. ઓલો દોરેલ અગ્નિ છે, એ સાચો નથી. પ્રગટ ભઠ્ઠો હોય
અહીંયા તાપો એટલે ટાઢું ને. તો પ્રગટ જાગતા સદગુરુ જે જાગી ગયો છે એને કીધું જાગતા પુરુષ, આ બધાને નહીં. આખી દુનિયામાં આ બધા જે હાલે ચાલે છે એને જાગતા ના કહેવાય. કે જે નિજ સ્વરૂપમાં જાગી ગયો અને ઉપરથી નાખેલ તમામ આવરણો એના નીકળી ગયા. પ્રેક્ટિકલમાં તમામ લફરા જેના છૂટા થઈ ગયા છે એ જાગી ગયો ભીતરમાં. આવા જાગૃત પુરુષના સાનિધ્યમાં રહો અને એના સન્મુખ બેહીન આ શબ્દ તમારા જીવનમાં ઉતારો. આ શબ્દ આ શ્રવણેથી રેડ્યો. હમણાં ઓલા ભગતે ગાયું હતું, અને મારા હૃદય ઠેરાણો. આ શ્રવણેથી રેડ્યો અને હૃદય ઠેરાણો. દેહુડીમાં ઉવર ચડતે પ્યાલે સંતો મને આ ગગન દર્શાણા. બધું અલોપ થઈ ગયું, હવે કાંઈ દેખાતું નથી. પેલા દેખાતું હતું એ બંધ થઈ ગયું. ચડતે પ્યાલે સંતો ગગન દર્શાણા. શું કામ? તન મન ધન ને શીશ પેલા આપી દીધું, ગુરુએ બોધ પછી ચાલુ કર્યો છે. માથામાં તો બોધ કોઈથી લાગે નહીં. પેલું જ માથું ઉતારવાનું હોય પછી બોધ લાગે. કારણ કે તમારા માથામાં કઈ હારાવટ નથી. એટલે જયદેવ બાપા કહે છે કે જયદેવ જાગે રે એ જીવાના કેરી જોત સદગુરુ દેવને જ્યોત એટલે જ્ઞાનનું અજવાળું થયું ભીતરમાં. અજ્ઞાન રૂપી અંધકાર બધો નાશ થયો. આખી રાતનો ગુરુએ બોધ આપ્યો. મથી તમને સમજાયા. અને અજ્ઞાન રૂપી અંધકાર કે જે તમે માનીને બેઠા હતા એ આવરણો તમારા મનની અંદર હતા. તનને ભગત બનાવવાનું નથી. શરીર તો જેમ છે એમ ઘડાઈને આવી ગયું છે. મન હરખું નથી આમાં. આત્મા તો અજર અમર ને અવિનાશી છે. એને કોઈ મુક્તિની જરૂર નથી. આ હણકો ઉપડ્યો છે મનમાં. આવરણો ચડી ગયા છે મનમાં. આંટીઓ ચડી જાય છે મનમાં. આ મનની આંટી ઉકેલવાની છે. તો આ મનની અંદર આવરણો બધા ચડી ગયા. ગુરુ આવરણ છોડાવે સર્વે ઉરના. છઠ્ઠી મૂકી ત્યારથી આ આવરણ નાખી દીધા છે. ખોટા સિક્કા મારી દીધા. 5 દીનો બાળક હતો, જન્મ્યો ત્યારે એનું કોઈ નામ નતું. એને ખબર નથી કે મારું નામ નિલેશ છે એવું. તો કે આપ્યું ને માની લીધું હું નિલેશ છું. માની લીધું કે નહીં? પણ તને ખબર હતી કે નિલેશ છું એવું? તો કોકે ઠોકી બેહાર્યું છે. આપેલ નામ છે એ સત્ય નથી. નિલેશ ના હોય 3 કાળમાં. તે માની લીધું કે નિલેશ છું. પછી માની લીધું કે હું લુહાર છું. માની લીધું એ ઘા હજી નથી જતો હું લુહાર છું. એ જડ મૂર્તિ નીકળી જાય કે હું લુહાર નથી. એવું નથી. અંદર નાત જાતનો કચરો નાખી દીધો. થોડાક આગા ગયા એટલે આપણા ગઢાએ શું નાખ્યું ખબર છે? વાર કવાર, શુકન અપશુકન, ગ્રહ પનોતી, અનેક જાતના દેવી દેવલા ભગવાન. આ બધું આપણે માનવી છીએ. 4 હાથ વાળા, 10 હાથ વાળા, ચામુંડા, જોગણી, મેલડી છે ને. બધું મારા ઘરમાં આટો મારે જોવો છે. ચીથપડો જોવા ના મળે.
મને નક્કી થઈ ગયું છે આ એકે ભગવાન સાચા નથી, માણસોના બનાવેલ છે ને આપણાને ઉલ્લુ બનાયા છે. આપણાને હાચા ભગવાનની ઓળખ સદગુરુએ કરાઈ. આ કઈ ના રહેવું જોઈએ. આખા ફ્લેટમાં આંટો મારો, જઈ તમને ચીથોકડું દેખાય તો ગુરુપદ મેલી દેવાનું. હા, જઈ ના હોય માતાજીના ગોખલા ને બોખલા, આ બધું સદગુરુ કઢાવે છે. પણ આ છોડી એકવાની આની તૈયારી હોવી જોઈએ. અને બહુ લાગે વાલા. જય હો બાપા. બે તલવાર કોઈ દી રહેતી નથી. હા હા, અમે નિરાત વાળા, અમે નિરાત વાળા. શું નિરાત વાળા? નિરાત એટલે શું થઈ ગયું? પૂર્ણતા આવી, કઈ કરવાનું રહ્યું નહીં. હવે એને નિરાંત કીધી. તો એ નિરાંત જાગૃત સદગુરુ ભીતરમાં કરાવે છે. નિરાંત કોઈ જે સંપ્રદાયમાં હોય નહીં. નિરાંત બાપુએ એવું કહ્યું જ નથી કે મારા નામનો સંપ્રદાય ચલાવજો. નિરાંત બાપુના ગુરુ અમન સાહેબ. અમન સાહેબ કયા સંપ્રદાયમાં હતા? કબીર સાહેબ કયા સંપ્રદાયમાં હતા? મીરાબાઈ કયા સંપ્રદાયમાં હતા? જયદેવ બાપા કયા સંપ્રદાયમાં હતા? અમારો સદગુરુ જયદેવ બાપા તો એમ કહે છે કે હું કોઈ સીમામાં બંધાવું એવો નથી. સંત અસીમ હોય, એને કોઈ સીમા રોકી ના શકે. સંપ્રદાયની નહીં, નાતની નહીં, જાતની નહીં, કોઈ સીમા એને હોય. એનું નામ સંત. આવા જાગૃત સંત છે એ તમને તમારી ઓળખ કરાવે છે, બીજું કાંઈ કરાવતા નથી. આ વિશ્વની અંદર આપણે બધાને ઓળખવી છે, તમામ વસ્તુને આપણે જાણવી છે, પણ પોતાને જાણતા નથી. એ ઓળખ સદગુરુએ કરાવી છે. તો આ આવરણો છોડાયા. આવરણ છોડાવે સર્વે ઉરના. જયદેવ જીવન સફળ બની જાય તમારું. આ ભક્તિનું ભૂત જ વળી ગયું છે, બીજું કાંઈ નથી. ભક્તિનું શું છે? ભૂત વળી ગયું છે. ભૂત જ વળી ગયું છે, બીજું શું વળી ગયું છે? કર્મનું ભૂત વળી ગયું, ધર્મનું ભૂત વળી ગયું, સંપ્રદાયનું ભૂત વળી ગયું. આ બધાય ભૂતડા કઢાવે છે તમામ. તારું નિજ સ્વરૂપ છે એ નિરાળું છે, 52 છે. એને તું જાણી લે. એનું નામ ભક્તિ. ભક્તિ એટલે કે આખી રાત ભજન ગાવા એને ભક્તિ નથી. અમારે હમણાં ઓલો ભગત કે બાપુ મારા ભજન નું વાયક છે, એટલે આ ભજન એને થોડું કહેવાય. અહીં અમારા હાથીજણમાં ચારે બાજુ ઢોલકાન બધું વાગતું જ હોય છે. અહીંયા જઈને શું છે, આ કરતાલું લઈને નાચવી ને ગાવી ને ભજન થોડું કીધું છે. ખબર આ કયા પાટે ગાડી જાય છે એ મને નથી ખબર પડતી. હા, પોતાની ઓળખ કરી લેવી, એનું નામ ભજન છે. ભલા માણા, જય હો બાપા. ભજન છે, બાર ક્યાંય નથી. નિરાત સ્વામીએ કીધું ભજન કયો? શ્વાસ ઉશ્વાસે સુમરન કર લે, તુહી તુહી કર તન में શાન ગુરુની यही સખિયાર દેખો દિલ દર્પણ में. આ ભજન છે. આપણે આ ભૂલી ગયા છીએ એટલે વારંવાર દર રવિવારે આ બેઠક કરીને પાછી આપણી સુરતાને ન્યા લાવવી છે. તો નક્કી તો કરી જો, શ્વાસ ઉશ્વાસે સુમેરન કર લે. એટલે કોઈ 4 અક્ષર કે 6 અક્ષર કે ઓમ સોમ ના જાપની હું વાત નથી કરતો, પણ મેં તને જે નિજ સ્વરૂપ સમજાયું છે. તારો શ્વાસ અંદર આવે તો અંદર ક્યાં સૂતું? તારો શ્વાસ બહાર જાય તો બારે કોણ છે? તારો શ્વાસ અંદર આવે છે, અંદર કોણ છે? તારો શ્વાસ બહાર જાય છે, બહાર કોણ છે? અંદર કોણ છે? આવું ધ્યાન રાખવા વાળો ઈ તું છે. તુહી કર તને, તારા સિવાય બીજો કોઈ ભગવાન નથી. એટલે ગોથે ચડીશ નહીં, કોઈ મંત્ર ઉપયોગ નહીં આવે, બધું છોડવાનું છે. તમામ લફડા છોડી દીધા. આપણે આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. આપણી મગજની મેમોરીમાંથી કાઢી નાખવાના. આ કાયા શ્વાસથી જીવે છે, બાકી કોઈ આને જીવાડતું નથી. આ શ્વાસ ક્યાંથી આવે છે? આપણા બધાનો, એકનો નહીં, આખા પ્રાણી માત્રનો. જ્યાંથી આપણો શ્વાસ આવે છે ત્યાં આપણી સુરતાનું કનેક્શન ગુરુ મહારાજે જોઈન્ટ કર્યું છે. ઈ છે ચોથું પદ અવિનાશ. નામ રૂપ ગુણનો નાશ. ચોથું પદ છે અવિનાશ. એ ચોથું પદને જે જાણે એને કહીએ હરિનો દાસ. અમારી અંદર પાવર ક્યાંથી આવે છે, પાછું ક્યાં જાય છે?
નિલેશ એવું નામે કોકે આપેલું એ સાચું નથી. રામજી એવું નામે ખોટું છે, અશ્વિન એવું નામે ખોટું છે, જયદેવ એવું નામે ખોટું છે. આ એકેય નામ સાચા છે નહીં. આ બોલણહાર છે એની ઓળખ કરી લેવાની છે. આ પાંચ તત્વના પિંડની અંદર આપણું કોણ છું કેમેરામાં નથી આવતો. નિલેશ એવું નામ તો ચોપડીમાં લખાય છે તો એ નિલેશ નથી. કોકને આપી એકાય છે તો એ હાચું નથી. આ દેખાય મારું રૂપ છે, એના ફોટા પડે છે, એ હાચું નથી. પણ આ મારી કાયામાં જે બોલણહાર છે એનો ફોટો કોઈથી પડે નહીં. ડેડ બોડી એમ નામ પડી છે તો એમાંથી નીકળી શું થયું? એને ઓળખ સદગુરુ કરાવે છે. શરીર તો એમ નામ પડ્યું છે પણ ઓલો આયો અનામી, એનું કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી, એનો કોઈ ગુણ નથી. જાય નનામી, નનામી જાય રામ બોલો ભાઈ રામ. હે નામ શું કરે ભલા માણસ ને? ધુવારણ કેન્દ્રનું ડાયરેક્ટ કનેક્શન કર્યું છે. તું નક્કી તો કરી લે તું કેવડો છું, તારું સ્વરૂપ કેવડું છે. પણ આવરણ દામાં નડે છે, બીજું કાંઈ નથી. ગુરુ દેર રે ઉતારે નાથ જાત આપણે માનીને બેઠા છીએ નાત અને જાતનો. કબીર સાહેબ કે જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય. ભક્તિ કરે કોક સુરવીર બધાની, જાતિ વરણ કુળ અને ખોય. છઠ્ઠી મૂકી ચાંદલો કર્યો ત્યારે કીધું તું લવાર છું, તું વાલ્મીકી છું, તું મુસલમાન છું. પણ જનેતાની વદરમાંથી દીકરો અને દીકરી બે જ આવે છે. જનેતાની વદરમાંથી શું જન્મે? દીકરો અને દીકરી. કોઈ જનેતા હિન્દુને જન્મ નથી આપતી, મુસલમાનને નથી આપતી, પટેલને નથી આપતી, વાલ્મીકીને નથી આપતી, હરિજનને નથી આપતી, લુહારને નથી આપતી. બનાવવામાં આવે અને બનાવવામાં આવે એ બધું ખોટું. એકય સત્ય છે નહીં. નાત જાતનો કચરો આ ભારતની અંદર છે. આપણા આ પૃથ્વીની અંદર, પૃથ્વી લોકમાં ઘણા બધા દેશો છે. એક નહીં ઘણા દેશો છે. એના અંદર ખાલી આ એક જ દેશ એવો છે કે જાતિ અને ધર્મના નામ પર ટુકડા થતા આવે છે અને એના ઝઘડા છે આ એક જ દેશની અંદર. બાકી બીજા એકેય દેશમાં જાતિના નામ ઉપર ઝઘડા થતા નથી, ધર્મના નામ ઉપર ઝઘડા થતા નથી. શું કામ? એ બધા દેશોની અંદર વિચારધારા કઈ હતી? ભગવાન બુદ્ધની. આ પંથ અને પંથુડીની વિચારધારા ઉપર એ દેશો નથી જીવતા. ભગવાન બુદ્ધની વિચારધારા હતી. આજથી 2500 વર્ષ પહેલા, 2500 વર્ષ પહેલા ભગવાન બુદ્ધનો જ્યારે જન્મ થયો, એ જન્મ થયો રાજાનો દીકરો હતા. જ્યાં એને જાગીને જોયું તો અહીં જે ધર્મો ચાલતા હતા એ એવા ધર્મો ચાલતા હતા, યજ્ઞની અંદર ઘેટા, બોકડા અને વાસડા હોમતા હતા. આવી મારી દીકરીઓ છે એને સતી પ્રથા, અગ્નિમાં બળવું પડતું હતું. આવી બાળકીઓને દૂધ પીતી કરતા હતા. આ બધું ભગવાન બુદ્ધે જોયું. અને જે પરમાત્માના ઘરે આત્મા એક જ છે, ત્યાં અલગ અલગ હોય નહીં. પણ આ પંડિતોએ, પુરોહિતોએ એવા 4 ભાગ પાડેલા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આવા વિભાગો કર્યા. શૂદ્રના ડોકે દોણકાન વાહે જયડા બાંધ્યા. અને આ બધું ભગવાન બુદ્ધે જોયું કે એક માનવની જાતને આ બધું શું, આ યજ્ઞની અંદર ઘેટા, બોકડા, વાસડા હોમવા,
આ મારે ધર્મની પીએચડી કરવી છે. સત્ય શું છે, ભગવાન કેને કહેવાય, ધર્મ કેને કહેવાય, આ ખોજ કરી ભગવાન બુદ્ધે 2500 વર્ષ પહેલા હો. અને ઈ સંશોધન એટલું બધું કર્યું ધર્મની અંદર, અને પૂરી પીએચડી કરી નાખીને એને પોતાનું એક વિપશ્યના ધ્યાન કે મારી અંદર હા ક્યાંથી આવે પાછો ક્યાં જાય છે આ નક્કી કરી લો. કોઈ ઉપર આકાશમાં ભગવાન નથી બેઠો, ઉપર કોઈ મોક્ષના નગર નથી, પાતાળમાં કોઈ રંગમહેલ નથી, આ બધું ભૂલી જાઓ. કોઈના સંદેહ આયા નથી. હાલ તમને જાણી જો. અપો દીપો ભવ, તારી અંદર પડેલી શક્તિ જગાડ. ભગવાન બુદ્ધે એટલી ઘણા વર્ષો તપસ્યા કરી અને છેલ્લે આ સંશોધન કર્યું. અને જેવો એમને બહાર પાડ્યો તો ભારતનો અશોક રાજા પહેલો એનો સેવક થયો. ભારતનો રાજા અશોક ચક્ર જે છે ને આપણા ઝંડાની અંદર, અશોક સમ્રાટ. ભારતનો સમ્રાટ એનો સેવક થાય પછી તો આ બધા બંધ કરાવે ધંધા. આ બ્રાહ્મણોના ચલાવેલા ખોટા ધંધા બંધ કરાવવામાં આવ્યા. અને ભગવાન બુદ્ધે એનો ફાંટો નોખો પાડ્યો કે આવો ધર્મ મને આજે મંજૂર નથી ને કાલે નથી. કે જે ધર્મની અંદર હિંસા થતી હોય, જે ધર્મની અંદર અબડાતા હોય, એકને ઊંચો ગણે એકને નીચો ગણે, આવો ધર્મ મારે આજે જોતો નથી ને કાલે જોતો નથી. એ દાયકામાં મહાવીર સ્વામીએ પણ રાજીનામું આપી દીધું કે આ જે ધર્મની અંદર હિંસા થતી હોય, એકને ઊંચો ને એકને નીચો ગણતા હોય, ભગવાનના નામ ઉપર ઝઘડા કરતા હોય, તો એ ધર્મ મારે આજે જોતો નથી ને કાલે જોતો નથી. એને પણ રાજીનામું આપી દીધું. જો આપણને હજી ધર્મની ખબર નથી, આપણે હજી નિરાત પંથમાં પડ્યા છીએ. મારો કબીર પંથ ને, મારો નિરાત પંથ ને, મારો ઉગમ પંથ ને, આ બધા પંથને પંચુડિયું નીકળે છે અહીંયાથી. સમજ્યા? 2500 વર્ષ પહેલા સંશોધન. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. ભગવાન બુદ્ધ કે મને કોઈ ભગવાન ના કહેશો, હું કોઈ ચમત્કાર કરવાનો નથી. ભગવાન બુદ્ધ કે મારી આગળ મોક્ષની આશા રાખશો નહીં, હું તમને માર્ગ બતાવું છું. એમ હું પણ તમને બુદ્ધની અંદર માર્ગ બતાવું છું. આખી રાત ઉપદેશ આપ્યો, મેં તમને મોક્ષ નથી આપ્યો, માર્ગ બતાવ્યો છે. એ માર્ગે હાલવું તો પડે ને. કે ગુરુ કરવા મેળ આવે? એ જીવનમાં ઉતારો તમે આ વસ્તુ. આખી રાતનો ઉપદેશ તમારી વિવેક બુદ્ધિની એરોન ઉપર કશો ખૂબ કશો અનુભવ કરો કે મને બાપુએ આખી રાત જે સમજાયું છે એ હું પોતે તો અનુભવ કરું, પીએચડી કરું, મારી વિવેક બુદ્ધિની એરોન ઉપર કશું. અને એ તમારો અનુભવ છે, એ સાચો અનુભવ હું કોઈને કરાઈ શકું નહીં. મારો અનુભવ મારી પાસે જ રહેવાલા, હું આપી શકું નહીં. તમારો અનુભવ તમારી પાસે રહે. તો મને જે અનુભવ થયો છે એ તમારે કરવો હોય તો જે મેં કર્યું એ તમારે કરવું પડે તો થાય ને. મારે જો અહીંથી જશોદાનગર હાલીને જવું હોય, આડા ચેટલા ગામ આવે, શહેર આવે, આ બધા નાકા આવે, એ બધું પ્રેક્ટિકલ મેં કરીને જોયું અને આના ઘરે જતો રહ્યો અને પછી માહિતી લઈને હું બોલ કરું તો તમને અનુભવ થાય. તમારે એ જશોદાનગર એના ઘરે હાલીને જવું પડે. એ જે મેં નકશો આપ્યો છે એ નકશા પ્રમાણે હાલતું જવું પડે તો એ ઘર આવે. બાકી નકશામાં બેહાય નહીં, નકશામાં હુવાય નહીં, નકશામાં ખવાય નહીં, નકશામાં પીવાય નહીં. અહીં બિલ્ડિંગ બનતી હતી ત્યારે આ બિલ્ડરે મને નકશો બતાવ્યો તો એમાં રહેવાય? નકશો સાચો જ હતો, ખોટો નતો. મને બતાવ્યો તો નકશો કે આ નકશો લ્યો હાવ સાચો છે, પણ નકશામાં હુવાય નહીં, બેહાય નહીં, ભજન ના થાય. વરસાદ આવે નકશો પલડી જાય એટલે નકશા કામમાં આવે નહીં. બિલ્ડિંગ બનાવવું પડે અને બનાવતા ખબર પડે કે ચેક થાય છે તો હાલવાનું આવ્યું. ખુમારી ચડવી જ હોય, આવરણો છોડવાના આયા. આ નાત અને જાતના બધાય હારા આચાર્યો આવરણ નથી છોડી એકતા નાત જાતના. મેળાવડા ભેગા થાય કે તમે કેવા છો? હમણાં જ પાભરમાં એક આચાર્યનો વારો લઈ બોલી નૈના કે કઈ નાતની છો? પછી નૈનાએ મને કીધું કે બોલા આચાર્યો મને એવું કહેતા હતા કઈ નાતની છું. મેં કીધું તારે મને કઈ ના દેવાય, તને નાત પૂછતા હતા. પછી બીજા દિનને બોલાયા, તમારે કઈ હકી કરવાની, એકાબીજીને લેવડ દેવડ કરવી છે, તમે ગદગંગામાં આવ્યા હતા, નાત શું કામ પૂછી? મૂકી દો ચાદરો એટી. આને ગુરુ થોડા કહેવાય. ચાદરો લેવાથી ગુરુ બનાતું હોય તો હારું જ ને ભલા માણા. દસ્યા આવે છે ભીતરમાં,
તમામ આવરણો છૂટી જાય ત્યારે મેળ આવે. આ મહારાજને કોઈ દી મેં પૂછ્યું નથી. પૂછો, જાતે ન પૂછીએ સંત કી, પૂછ લીજીએ જ્ઞાન, મૌલ કરો તલવાર કા, પડા રહંગ્યો જ્ઞાન. ભલે ગમે એટલું હણગારેલું જ્ઞાન હોય પણ તલવાર બુદ્ધા જેવી હોય શું કરવાની? સદગુરુ આવો. અને સદગુરુના સાનિધ્યમાં કોઈ ભેદભાવ નથી હોતો. હું તમારો છું, તમે મારા છો. બાકી બીજા ગુરુ જે બનીને બેઠા છે મંદિરોના આશ્રમો વાળા, અહીંયા જાવ એટલે એપોઇન્ટમેન્ટ લેવી પડે વાલા. તમે અનુભવ તો કરો. તમારી દ્રષ્ટિથી જે તમને વાલા લાગતા હોય, રૂપાળા લાગતા હોય એનો અનુભવ કરી આવવાનો. અને જે હું કવિ ના નીકળે ત્યાં જો, કારણ કે હું બધે અનુભવ કરીને આવ્યો છું. અફો હતો ને, અફો 53 વર્ષ સુધી રખડ્યો ગુરુની શોધમાં. એ મારી અડધી જિંદગી મેં ગુરુની શોધમાં કાઢી છે. અખાએ બધું કર્યું, હનીકામનો ધંધો અમદાવાદનો અખો, અને આમ ઉપડ્યો ગુરુની શોધમાં. નાડું વધી ગયું, વાળ વધી ગયા, લુગડા મેલા ગયેલા, ધંધો બંધ થઈ ગયો. રખડે બધા આશ્રમોમાં ગયો મોટા મોટા. એમાં ફરતો ગોકળનાથની જગ્યામાં આવ્યો. અખો કે લાઈના મોટા ગુરુ છે, મોટો આશ્રમ છે ને આમને ગુરુ કરાવ. અખો તો મેલો ગયેલો, દાઢું વધી ગયેલો, અને જઈને બેઠો ગોકળનાથ પાસે. ગોકળનાથે કીધું થોડાક આગા બેહો, નળો છો. થોડાક આગા બેહો, નળો છો. ચપ્પલ હતા અહીંયા બેઠો ગોકળનાથ. અખો દાઢું બાઢું વધી ગયેલું, લુગડા મેલા, વાળી વધી ગયેલા, ગાંડા જેવી હાલત. ચપ્પલ હતા અહીંયા બેઠો. ગોકળનાથ આમ 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 ફીંડલા, આમ જટાયું ના આમ આમ કરતો આવ્યો. તમને શરમ આવે છે? આ બધા ચપ્પલ કાઢે છે, અહીંયા બેહાય. આમ આગા બેહો જરાક. આશ્રમ ની બહાર કાઢી. અખાએ નાભીએથી નિહાકો નાખ્યો. અહીં તો મેલા ગેલાનું કોઈ નથી, રૂપિયા વાળાના છે બધા. ગરીબોનું કોઈ બેલી છે નહીં આ આશ્રમોની અંદર. જીઓ ગામમાં કોક શેઠ ના કરે. શેઠ, હું અહીં ગુરુ કરાવવા આવ્યો છું. આ ગોકળનાથે મને 3 જગ્યાએથી કાઢી મૂક્યો. ખાવા પીવાનું પૂછ્યું નથી. તો મને એક દી તમારી ઘોડા ગાડી આપો, તમારા લુગડા આપો, અને 50 રૂપિયા આપો કે મારે શેઠ થઈને જવું છે આનો બદલો લેવા. શેઠ દયાળુ હશે. હોય અમારા ગામનો બાવો છે. શેઠે ગાજીલો હતો, સમજ્યા? અમારા ગામનો બાવો છે જેવો. ઓલા નોકરને બોલાયા કે આના નવરાવો, હારા હાબુ શેમ્પુ થી વાળ કપાઈ નાખાવો, દાઢિયું કરાવો, મારા કપડા કાઢીને આપો કમ્પ્લેટ, રજવાડી ડ્રેસ, અને 2 ઘોડાવાળી ઘોડા ગાડી લઈને તમે 2 નોકર આજાની સેવા મારો, જેવી મારી સેવા કરો એવી આજે અખાની કરવાની છે. શેઠે 50 રૂપિયા આપ્યા. અખાને હાથમાં વાંકલી ફોટી આમ ઘોડા ગાડી જા આશ્રમના ઝાંપે આવી. તા ઓલા મુંડિયા, જેટલા આશ્રમ હોય ત્યાં હરામખોર વધારે હોય. મુંડિયા કામા ખોટા, કામ કરવું ના પડે ને એટલે મુંડિયા બની જાય. સમજ્યા? રોજ હોબાળા આશ્રમ ના મંદિરો ના આવે છે ને, એવા મુંડિયા હોય, કામા ખોટા રાખેલા હોય. આખો જોઈ ગયો ઓલો ગોકળનાથ. ઓય મુંડિયા, ધોળો કોક શેઠ આવે છે. ધોળો કોક શેઠ આવે છે. જલ્દી ઘોડાને નીણ નાખો ને શેઠને હાથ પકડીને અંદર લઈને આવો શેઠ. આખો કે આ શેરો જોયો, આ બધું શું છે? આજ કઈ બાજુ સુરત ગયો? ગોકળનાથ કે આવો શેઠ, તમે કોક દી કાયા છો, કોઈ દી જોયા નથી. બધા આશ્રમ આખો બતાવે છે. જો આ બધા જે આશ્રમ છે આખું, આ નીલેશ ભૈયા આ મકાન આ ઓયડા અને બનાયા, આ કમલેશ આટલું આ બનાવ્યું, આ ફલાણા અહીંયા ટાઈસો નખાઈ, આ કનુબાબુએ જાદુનું બાથરૂમ બનાવી દીધા. આ બધા તાસેરો બતાવ્યો આશ્રમનો વૈભવ. બરાબર? અને ટાઈમ 2:30 વાગી ગયેલા બપોરના, એટલે ખાવાનો ટાઈમ જતો રહ્યો. ઓલા મોંડિયાને ઓર્ડર કર્યો, ચોખા ઘીમાં નવી રસોઈ બનાવો, શેઠ ખૂબ દીકાયા છે. જરાક શેઠ ખૂબ દીકાયા છે. પાટલા ઉપર પીરસી દીધું અને ગોકળનાથ અખાને
નાખે, લ્યો શેઠ જમો. ગુરુ ઉઠીને સેલાને હવા નાખે, લ્યો શેઠ જમો. ગોકળનાથ ઓલા આખાને જમવા બિહાર્યું કે શેઠ જમો. માખીઓ ઉડાડે. આખાએ 50 રૂપિયા કાઢ્યા, મૂક્યા વચ્ચે, લ્યો શેઠ જમો. ગોકળનાથ કે શેઠ જમો. આખો ઓલા રૂપિયા કે લે શેઠ જમો. શેઠ આમ ચીમ કરો છો તમે? હારું થયું મારે તને ગુરુ કરાવો તો. આ તું પૈસાનો પૂજારી છો? ગુરુ કરાયા ગોકળનાથ. ગયડા બળદને કાઢી ના તામ નાખી નાખ. ધન હરે માથે જાતા ધોકા કરે, અખા આવા ગુરુ કલ્યાણ ના કરે. જેટલા મંદિર અને આશ્રમ વાળા છે એ બધા આવે. સંત ને મંદિરે ના હોય ને આશ્રમે ના હોય, દાઢીએ ના હોય, જટાઈ ના હોય, ફેંટિયા વાર્તા હોય નહીં. જયદેવ બાપાને કાંઈ મંદિર નહીં, આશ્રમ નહીં, લાખો અનુયાયી હતા, અરબો ખરબોપતિ, બંગલોય નથી એમની જોડે. અને આફ્રિકામાં દેહ વિલય કર્યો. છેલ્લું પ્રવચન કે તમે બધાએ મને એવોર્ડ આપ્યો, એમાં હું ફૂલાઈ નથી ગયો, અહીંયા મારી સીમા બંધાઈ નથી જતી. કીધું ને મેં જેમાં ટુકડા કાપીને મૂક્યા છે. તો આ છેલ્લું પ્રવચન મારા સદગુરુનું શું બોલી રહ્યા છે? દેશ છોડીને વિદેશ જતા રહ્યા. ક્યાંય હું રહીશ તમારા વખાણ થશે ને મારી પૂજા થશે ને મારી સમાધિઓ ચડાવશે ને આવો બધા ધતિંગ ઉભા થશે, એટલા માટે તો છોડી વિદેશ જતા રહ્યા. અને છેલ્લે પ્રવચન એવું આપી ગયા, સંત જગ્યા છોડી જશે, એ રહેતા નથી. હવે અત્યારે તો આ ચાદરો લઈને પૂજાવાની આશા રાખે છે. હમણાં એક સંત કે બાપુ હાથી ઉપર સામે અમારા કાઢવાના છે. સારું છે, હાથી ઉપર કાઢવાના, આ કોકના સોતરા જ કાઢવાના ના. ફૂલનો શું વાંક બિચારા, ફૂલડાના ઢગલા કરે. એટલું કોઈ ગરીબનું ખોયલું હોય ને એનું બિચારાનું મહિનાનું રાશન પાણી આવી જાય. એટલા તો ઢગલા કરતા હોય. આ બધું પાખંડ છે. સંતો કહે છે કે ભક્તિમાં આ જે પાખંડ ભક્તિ છે, બહારમુખ ભક્તિ છે, આ બધી છોડો. હું તમને અંતર્મુખ ભક્તિ બતાવું છું અને સ્વધર્મનું કહું છું. સ્વ કહેતા પોતાનો, કે જેની અંદર કોઈ સંપ્રદાય ના આવે, પંથ ના આવે. સ્વ કહેતા પોતે, સ્વની ઓળખ કરી લેવી, હું કોણ છું. તો સદગુરુ તમને સ્વની ઓળખ કરાવે છે, પંથની નહીં. હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું. તો એમાં ખાલી આવરણો છોડવાના છે. ગુરુ બંધનો એ છોડાવે ઘણા બંધનોથી બંધાયેલા હતા. આ બંધનમાંથી મુક્ત થવા માટે સદગુરુ પાસે ગયા છે. મુક્તિનો માર્ગ અમને દેજો, હે સદગુરુ દાતા મારા શરણોમાં લેજો. મુક્ત થવા માટે ગયા છે. આપણે નિરાંત કરવા માટે ગયા છે, મુક્ત થવા માટે ગયા છે. એક બંધન છે ભીતરના અને એક બંધન છે બહારના. બહારના બંધન તો કોક શેઠિયો છોડાઈ દે, કોઈને જેલમાં પૂરી દે, હાથકડી બાંધી દે, ઝાડારે બાંધી દે, કોક હારો માણસ જામીન થઈને છોડાઈ દે. ભયંકર બંધન છે આ ભીતરના, આ મનના. આ બધાય બંધનો સદગુરુ છોડાવે અને જીવન મુક્ત બનાવે છે. કેવા બનાવે? જીવન મુક્ત. અને ઓળખાણ કેની કરાવે છે? રામની નહીં, કૃષ્ણની નહીં, કબીરની નહીં, કોની ઓળખ કરાવે છે? ગુરુ અલખને ઓળખાવે ગુરુ અલખને ઓળખાવે
આપમાં એટલે પોતાનામાં. અલગ છે એ લખાતો નથી, અલગ વાણીમાં આવતો નથી, અલગનું કોઈ પુસ્તક નથી, અલગની કોઈ ભાષા નથી, અલગનું કોઈ મંદિર નથી. એ અલગની ઓળખ કરાવે છે. એવી એક શાન આપી દેશે. ચોથા પદની એ શાન છે, એ વાણીમાં ના આવે. એ શાન કેવી છે ખબર છે? મલુકદાસ હતા ને, દિવાળી ઉપર નીકળ્યા ઝૂંપડાવાસીમાં, ગરીબોના ઝૂંપડા બધા કંતાનથી બાંધેલા, અને છોકરાઓ પેલા કુકુડિયા દીવા લઈ લઈને નીકળ્યા. મલુકદાસ ને એમ કે ઝૂંપડા હરગાવશે, લાઈને કઈક નુસ્ખો કર. કે છોકરા, આ દીવો ત્યાં ભર્યો? હા, મેં કર્યો છે. સાચું કહેશ? કે હા, મેં કર્યો છે. આવ્યો ક્યાંથી કે દીવો? છોકરો આવ્યો ક્યાંથી ગયો? ગમે એવો નિરાતની જુક્તિ વાળો હોય કહી દેવાનું, દીવો આવ્યો ક્યાંથી? બરાબર, આવ્યો ક્યાંથી દીવો? છોકરાએ મારી ફૂંક બતાવું ક્યાંથી આવ્યો, ફૂંક મારી. હવે જીવો સાંઈ કહી દે અહીંયા સદગુરુએ કનેક્શન હંધાન કર્યું. તમારી સુરતાનો ડાયરેક્ટ. ત્યાં નામે નથી, રૂપે નથી, અને ગુણે નથી. અલગને ઓળખાવે સદગુરુ આપમાં. તમારી સમજણમાં આવી જાય વાત આખી, અને સમજી ગયા પછી કાંઈ કરવાનું રહેતું નથી. ઓલા વ્યાયામ છે, હારું કાંઈક કરવું પડશે. કાંઈ નથી કરવું ઓલા માણા. તારે મુક્ત થવું છે ને, કે બંધનમાં રહેવું છે, તો મંત્ર આપું. બંધનમાં રહેવું હોય, ઓહમ સોહમ ના જાપ આપું. 4 અક્ષર ને 6 અક્ષર ને સમાધિ ચડાવવાનું, નીંગલા પિંગલા ઉપમાળા કરવાનું, આ ચકેડા તરાવવાનું, આ ચકેડા ને આ ચકેડા, આ બધા ચક્રોનું જ્ઞાન બને છે. આ બધું કરવાનું આપું તારે કરવું હોય તો. પણ આ ઢૈડા શું કામ કરવા છે? સમજીને રહેવાનું છે. આ તો બધાયનું સાંભળીને તને એમ થયો કે હું જન્મ્યો છું, અને બધા મરી જાય છે, જોવે છે એટલે કે હારું હું મરી જઈશ. જન્મ મરણ દીઠા હોય તો કઈ બદલાવો? કોણ સંદેશા લાયા? કોઈ જન્મ્યું નથી ને કોઈ મર્યું નથી. ભલામણા જૈના જન્મ મુક્ત હતા, અહીંયા હતા ને કોઈ. છઠ્ઠી દેરી હે જગા, તું કેમ રે આપી કોઈ? તારો જન્મય નથી અને મૃત્યુ નથી. ગુરુ અલગને ઓળખાવે આપમાં. જળ ચેતન એક બની જાય. જળ ચેતન એક કેમ બને? શેનાથી એક બને? હોય મોટી ખાંભેલું મોટું, હોય મોટી ખાંભેલું મોટું, એક સરખા એમ હોય તો આવડી કદ હોય, ખાંભેલું મોટું હોય. આમથી કામ કઈ નહીં, એક ભાઈ કોઈ કોઈનું કામ કરે, હાંભેલું કામ કરે એટલે કે હરખા. મેં તો ગાંડો થઈ ગયો છું, મગજ છટકી ગયું છે. આ કોકનું કીધું માની ના લઈશ તો નક્કી કર હરખા કેવી રીતે થાય. મારે તો બે એક કરવા છે. જળ ચેતન એક બની જાય. હું તમે જુદા નથી. જય હો બાપા. હા, જયદેવ બાપા તમે જુદા નથી. જળ ચેતન એક બની જાય. કામથી બાપા જુદા પડે છે. કામથી કોઈ દી એક થાય નહીં. આ બેન નું કામ કરે છે, હું ના કરી શકું, અને મારું કામ ઈ ના કરી શકે. એનું કામ છોકરા જન્માવાનું છે, હું જન્માઈ શકું? હે, ચાથી એક થયા? કામ તો બે ના જુદા થયા. તો કામથી ને એક થાય નહીં. રૂપે બે ના જુદા જુદા છે, રૂપથી ને એક થાય નહીં. તો શેનાથી એક થાય? નામથી. નામથી. પણ માથા ઉતરે તો ખબર પડે ને. જય હો બાપા. બાકી ખબર પડે નહીં. માથા હું તો બોધ લીધો હોય ના ટપો પડે આમાં. છેલ્લે માથા લીધા હોય ને ગમ જ ના પડે. આ પેલા જ મસ્તક ઉતારવાનું આવ્યું. પ્રથમ પેલું મસ્તક મૂક્યું, વળતું લેવું, નામ જોડે. હરિરો માર્ગ છે સુરાનો, નૈકાયરનું કામ જોડે. તો પેલા માથા ઉતરે. તન મન ધન શિસ્તે આપી દીધું ને ગુરુને. હે, પછી ગુરુએ બોધ ચાલુ કર્યો તો તન મન ધન ને શિસ્તે આપી દીધું. આપવા વાળો નિલેશ તો વધ્યો ને. મેં નિલેશ ની માગણી કરી નથી. હવે અહીંયાથી ઉપદેશ ચાલુ કર્યો ગુરુએ.
પાસે વિદેશો શું વધ્યું? નામ જ વધ્યું ને, કે બીજું કાંઈ? કૃષ્ણ એવું શું છે? નામ બે એક કે જુદા? એક. તું કૃષ્ણ છો શેનાથી? નામથી. નક્કી થાય છે કે નથી થતું? નક્કી થાય છે? નામથી એક થાય નક્કી થાય છે ને? તો હવે ગમે એવડી પાણાની મૂર્તિ ખડકેલી હોય દ્વારકામાં ડાકોરમાં પગે લાગવાનું મન થાય? કોઈથી ઘોડા પછાડવાના આવે નહીં. ઈ નથી ડાકોર વાળો, ઈ નથી દ્વારકા વાળો, એ તો એનું રૂપ છે. જય હો બાપા. શું છે? રૂપ છે. એ પથ્થરનું બનાવેલું છે, માણસોએ બનાવ્યો છે, આચો નથી. આ મંદિર બનાવવું છે એવું નક્કી કેને કર્યું? આપણે જ ને. પાયા કેને ખોદ્યા? આપણે. મૂર્તિ કેને બનાવી પથ્થરમાંથી? આપણે. હા. અને ફર્સ્ટ ક્લાસ મૂર્તિ બનાવીને ઓલા બ્રાહ્મણો કે અમે પ્રાણ પ્રતિષ્ઠા જાણવી છે, અમે પ્રાણ અંદર પૂરી દઈ, તો પ્રાણે કીને પૂર્યા? આપણે. અને આપણે માની લીધું કે આ પ્રાણ પૂરાય છે. જો એ મૂર્તિમાં પ્રાણ પૂરાતા હોય તો બ્રાહ્મણ એના ઘરનામ શું કામ મરવા દે? મરવા દે કોઈ દી? તો આપણે આ ઠોકવી પ્રાણ પ્રતિષ્ઠા કરીને લાખ રૂપિયા લઈ જાવ બ્રાહ્મણ મૂકી પધરાઈ કીને થાળ કીને ધરાયો. ઝાપટી કોણ જીવો? એને શું કર્યું? નક્કી થાય છે ને કે ખોટું છે બધું. જો આ બધું ડિલેટ વાગે તણ અલગ ની ઓળખ થાય એમ નામ ના થાય. અને નીકળવું તો જોઈ ને કચરો. હે અર્જુન, આ ચામડાની આંખે મારા દર્શન નહીં થાય. આ ચામડાની આંખે જેટલું દેખાય છે ચર્મ ચક્ષુથી એ મારું રૂપ છે, હું નથી. અને રૂપ છે એ માયા છે. તો ભૂલો પડી ગયો છું. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, જ્ઞાન દ્રષ્ટિ આપું, જળ ચેતન એક બની જાય. જડે નથી રહેતું અને ચેતને નથી રહેતું. અણુ અને મેરુ બેયની એકતા થઈ જાય. ગુરુ અને શિષ્ય બેયની એકતા થઈ જાય. ભક્ત અને ભગવાન બેયની એકતા થઈ જાય. પણ આ શરીર છે એમાં ના થાય એકતા. શરીર તો ગુરુએ લઈ લીધું, તન મન ધન શીશ, પછી એકતા થઈ. અહીં બધું નામ અહીંયા એકતા ઈ ઘરે થઈ એકતા. તો પેલા લબાસો દઈ દેવાનો તો આવ્યો ને. હવે ઈ જે નામ વધ્યો પછી ઈનો નામી અને પછી અનામી ત્રણે ભેદ સદગુરુએ સમજાયા. ગુરુ અલખની ઓળખાણ કરાવે આપમાં છે. જીવન અજાતિ બની જાય. એને કોઈ જાતિ કરી? હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, પારસી આવી કોઈ ઈ કોઈ પંથનો ખરો? કોઈ પંથ લાગુ ના પડે ને. એકય પંથનો નથી, એકય પંથમાં આવે એવો નથી. એ અનાદિનો છે. કેવો છે? અનાદિનો. આ કાઈ નથી પેલાનો. એ તું તારું શું અનાદિનો. અમે હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે હે પારા. નામ રૂપ ગુણ નહીં અમારે કભી ન ધરવો અવતારા. તારું આવવાનય નથી ને જાવનય નથી. પણ આ બધા લોસા મનમાં વાગ્યા હતા અને ગુરુએ આવી સાચી સમજણ આપી આ આંટીઓ મનમાંથી દૂર કરી. બીજું કાંઈ ભક્તિમાં કરવું નથી. અને જે કંઈ તમે પકડેલું છે એ છોડી દો. એ સાચું નથી. અને જ્યાં સુધી તમે પકડી રાખશો ને ત્યાં સુધી સત્ય જ્ઞાન થવાનું નથી. એક જ્ઞાનમાં બે તલવાર કોઈ રહેવાની નથી. જો મેં છોડી દીધું, મને કાંઈ ના થયું. આ ફ્લેટ રાખ્યો તો બધા કે માતાને પધરામણી કરો છે. મેં ફોટો જ ના મૂક્યો. મારે શું કરવા છે? કીધું માતાને બાતા એ કે ભગવાન મારું કલ્યાણ કરવાના નથી. કે બ્રાહ્મણને બોલાવો, મુહૂર્ત જોવરાવો. મારે શા મુહૂર્તનું કામ છે? હું તો મોકો જોઉં છું. શું જોવાનું? મોકો જોઉં છું. મુહૂર્ત જોતો નથી. હમણાં આપણે પૂનમની વાત થઈ. તમે કહો પૂનમે પૂનમ નહીં, મોકો એ આપણી પૂનમ, મુહૂર્ત નહીં. મોકો જોવાનો છે. ને હાથે વાર હલકા છે. જે વારે મોકો મળે એ વારે કરી નાખવાનું. એ કે હલકો ભારે છે નહીં. હા, મોકો જોવાનો આવ્યો. તો આવું જો સંતો આવું શીખવાડે છે. તો તમે આવો બની જાઓ તો તમે અલખની ઓળખાણ તો થશે, બાકી થશે નહીં. ગુરુ અણુ રે એ મેરો લીક રામે ગુરુ અણુ રે
આ એકતા કરાઈ અણુ અને મેરુની. એ ઘાટ આવ્યો નામનો. નામે બધી એકતા થઈ જાય છે. નામ છે એ એક જ છે, કોઈ જુદું છે નહીં. નામે નિવેડો થાય છે. નામે શું થાય? નિવેડો. નામથી બધું એક જ છે. આ ઝઘડા એક કે રામ ને એક કે અલ્લાહ, કેવા ડખા, એ કઈ સાચી સમજણ છે નહીં. જો આ નામને સમજી જાય તો ઈશ્વર અલ્લાહ એ નામ જ છે, કઈ જુદું છે નહીં. તો ધર્મના ઝઘડા જ બંધ થઈ જાય. અણુ અને મેરુની કરાવે એકતા. અણુ મેરુમાં અલગ ઓળખાય, બીજો છે જ નહીં. હોનામાં વીંટી હોય, વીંટીમાં અણુ છે ને. હોનાની ગમે એવી મૂર્તિ બનાવી હોય પણ બધી કોર હોનું જ છે ને, કે બીજું કાંઈ? હોની હોનું દેખાય ને આપણે મૂર્તિ દેખાય, આટલો ફરક ને. એમાં કેટલી જાતની નાની મોટી હોય, આપણે નાની મોટી દેખાતી હોય, ઓલા હોનું દેખાતું હોય. બધા હોની આપણે નાની મોટી દેખાય, એક નાની ને મોટી જેની. શું કામ? આપણી ચામડાની દૃષ્ટિથી જોઈ છે એટલે. તો અલગ નાનો મોટો નથી, બધામાં હરખો જ છે. બધામાં એક જ પાવર છે કે અલગ અલગ છે? ખોયડા જુદા, દોયડા જુદા, બળદ જુદા, પાવર એક જ હોય ને. એ પાવર નું કોઈ નામ નથી. નામ તો શરીરનું આપેલ હતું, એ તમે નથી. ઓળખ માટેનું નામ હતું, એ તમે નથી. રૂપ તો શરીરનું છે, એ તમે નથી. આ હાલી ગયું છે, ગુણ એ તમે નથી. નામ, રૂપ ને ગુણ ત્રણેય બાદ થતા જે શેષ પદ વધ્યું એ અલગ છે, એ તમારું સ્વરૂપ છે. અને ઈ છે એ આ ચામડાની આંખે દેખાય નહીં, તમારી સમજણમાં આવે. શેમાં આવે? સદગુરુએ બોધ શેમાં આપ્યો? આ સમજણમાં. સમજી જા, આ વાત બીજું તારે કાંઈ નથી કરવું, આ સમજણમાં લઈ લે. અને જો સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થઈ. મારા ગુરુએ કાંઈ આપ્યું જ નથી મને. જયદેવ બાપાએ ખાલી કરી નાખ્યો છે. ઓલા બધા પંથવાળા એમ કે અમને તો મંતર આપ્યા, અમને તો આવું કરવાનું આપ્યું ને આમ આલ્યું તેમ આલ્યું. તમને જયદેવ બાપાએ શું આલ્યું? કીધું કશું જ મને આલ્યું નથી, પણ મેં જેટલું પકડેલું હતું ને છોડાઈ દીધું મારા સદગુરુએ. આવો સદગુરુ આવો જોઈએ. 4 અક્ષર હતા, 6 અક્ષર ને મંત્ર ને ઓહમ ને સોહમ ને કેટલું પકડીને હું બેઠો હતો. આ બધોય મારા સદગુરુએ છોડાઈ દીધો અને અલખની ઓળખ કરાઈ. પછી કેવો બનાવ્યો મને? ગુરુ નિર્ભય એ બનાવે નિજ નામ. ગુરુ નિર્ભય બનાવે નિજ નામ. જય નિર્ભય બનાયો. શેનાથી? નિજ નામથી. નિજ કહેતા પોતાની ઓળખ કરાઈ. નિજ નામ જે રહ્યું એ નોટમાં લખવામાં આવતું નથી. નિજ નામ છે એ વાણીમાં આવતું નથી. બહોત નામ સંસાર में तासे मुक्ति न होय, आदि नाम गुप्त है बुझत विरला कोई. એ નિજ નામ છે એ ઓહમ અને સોહમ માં આવતું નથી. ઓહમ, સોહમ, નાદ અને બુન આ ચારેય ની ઉપર નિજ નામ છે. ઓહમ અને સોહમ, નાદ અને બુન. નાદ કહેતા બોલવું હોય તો તમારી સત્તા છે, બીજાની નહીં. આ શબ્દ તમારાથી બન્યો, કઈ ઉપરથી પડ્યો નથી. તો બોલવું હોય તો તમારી સત્તાની આંખની વાત છે. અને તમારે દીકરો ને દીકરી બે છે એ પેદા કરવા હોય એ બુન.
એ તમારા હાથની વાત છે. ભગવાન દીકરા દેતોય નથી ને લેતોય નથી ને આ ભરોએ રહેવાનું નથી કે મને ચામુંડાએ જોગણી કે રામાપીરે ગુરુએ છોકરો આપ્યો. આ ગપ્પા છે. તમારા બેયના સંજોગથી થયો ને, બુંદથી થયું ને કે આકાશમાંથી પડ્યો બુંદ તો બુંદે ક્યાંથી ખર્યો? તમારામાંથી ને. હે અહીંથી ખર્યો. ખર આમાં જ્યો ગર્ભની અંદર. અહીંયા બંધારણ. એક સે આયા, આ દૂજે સમાયા માના પેટમાં. આ બધોય જે રહસ્ય ભિન્ન ભિન્ન કરીને સમજાવે ને ઈ સદગુરુ. ઈ ભેદ મેને તીસરા ઘર કો પાયા. આ સદગુરુ દ્વારા આ બધાયનું રહસ્ય. ઈ નાદ ઉપર તમારો સત્તા છે, બુંદ ઉપર તમારી સત્તા છે, ઓહમ ઉપર તમારી સત્તા છે, સોહમ ઉપર તમારી સત્તા છે. આ શ્વાસ ને ઉશ્વાસ જે આવે છે એના ઉપર તમારી સત્તા છે. આ બધાયથી તમે પર છો. તમે કસાયમાં આવો નહીં, બધું તમારા વડે છે. ઈ અલગ, ઈ નહીં. ઈ અક્ષરમાં આવતું નથી, ઈ શબ્દમાં આવતું નથી. સચરાચરમાં વ્યાપક છે. કેવું છે? વ્યાપક. હવાનો ફૂગો કરો, એ હવા આવી ક્યાંથી? ફૂગા હવાની અંદર ફૂગો ભર્યો તમે, ફુગાની અંદર હવા, એ હવા આવી ક્યાંથી? આમ પંપ ઊંચો કર્યો તો પંપની કોઠીમાં ક્યાંથી આવી? આ વ્યાપક હવામાંથી આવી ને. આમ પંપની કોઠીમાં આવી, ફુગામાં જાય. અલગ અલગ કલરના ફુગા, હવા અલગ અલગ કલરની હોય. અલગ અલગ કંપનીના ફુગા, હવા અલગ અલગ કંપનીની હોય. હવે બધાય ફુગા ફૂટી જાય તો હવા જાય છે. તું જવાબ દે ને. હવા સાથે હવા થઈ જાય ને એ થોડી જાય, એટલે હવામાં જ હોય ને. પણ જાય જાય તો ક્યાં? તો ફૂટ્યું શું? ફૂગો. હવા ફૂટે, હવા તૂટે, હવા આવે, હવા જાય. ફૂટ્યું તૂટ્યું શું? ફૂગો. હા, આ નક્કી કરાયું ગુરુએ ઉપદેશમાં કે તું ફૂટે તૂટે એવો નથી, આવે જાય એવો નથી. તારી અંદર આ પ્રાણવાયુનો ધોધ આવે છે ને જાય છે ને, એને લેવાનું મૂકવા વાળો તું છૂતો છો. તું ઈ નક્કી કરી લે. તારે કોઈ મંત્ર નથી જપવા, પણ આવે છે ક્યાંથી, જાય છે ક્યાં? કહા સે આયા, આ ક્યાંથી આવે છે, કહા જાયેગા? ખોજ કરો અગલે ઘર કી. સદગુરુ મળે તો આની શાન સમજાવે ને ખુલી જાય અગમ ખડકી. આ ભિન્ન ભિન્ન રહસ્ય કરીને ગુરુએ સમજાયું. ગુરુ નિર્ભય કરાવે નિજ નામથી. નિર્ભય, પછી કોઈનો ભય રહ્યો નહીં. જેને અલખનો આશરો છે એને કેનો ભય હોય? ચારે કોર અલખ છે, ઉપર નીચે આગળ પાછળ. જય હો બાપા, જય હો. ચારે કોર છે, એને કેની પરવા હોય? ભલા માણા એ કેના આગળ ભીખ માગે? કોઈ દી ના માગે. આવો જેના અલખનો આશરો છે એ ક્યાંય રાણીયા વેળા ના કરે. કોઈ મંદિરમાં માથા પછાડવા ના જાય. એને નક્કી થઈ ગયું કે અલખ તો મારા ભેગો છે, હું અલખ બે એક છી. મારે ક્યાં ભીખ માંગવાની આવી? રોજ મંદિરમાં ઉઠીને બધા મંદિરમાં શું કામ જાય? ભીખ માંગવા. લેકિન ભગવાનની ખબર છે નહીં. તો સદગુરુએ આ આપણાને ઓળખ કરાવી. સદગુરુ જયદેવ બાપાએ પ્રેક્ટિકલ અંદર કરાયો ઉપદેશ. શું કરાયું? પ્રેક્ટિકલ. ખાલી ઇન્ફોર્મેશન માહિતી નથી આપી. ઇન્ફોર્મેશન માહિતી છે એ બુદ્ધિના લેવલ સુધી રહે, અને ઓલી અનુભવમાં ઉતરે એટલે નક્કી થયું. નક્કી કરાવી. કેટલા ડગાવા આવે એટલે પૂછું? નક્કી થયું તાણે ને. નકર ચાર નું આમ થઈ ગયું હોય. તો તમારો અનુભવ જ છે ને. બધે મારી હારે આવે છે. અડગમન કોઈ દી ના કરે. નક્કી કરાવી દીધું કે તારા સિવાય બીજું કોઈ છે નહીં. તું ગભરાઈશ નહીં. તને કઈ થાય એવું નથી. કઈ માનવું નથી તારે. બધું છોડી જ દે. સદગુરુ છોડાવે છે. આવો સદગુરુ હોવો જોઈએ. તોડી કે દેશ ફરી, વિદેશ ફરી, ફરી સગડો સંસાર. જેને દીઠે મારા નેણા ઠરે આવા સંતનો કયો ઉકાળ. તોડી કે સૂરજ ચંદ્ર વસે આકાશ, નવલખ તારા ઈની પાસ, પવન પાણીનો પ્રકાશ.
દીનુનાથ પૂરે હવની આસ આવો જે સલરાય આપણે પ્રેમ થકી મળીએ અને આ બધા એનું રહસ્ય ઘૂંટે ઘૂંટે પીવરાવે તો આ પૂરા સંત હોય ન્યા જઈને પડી અને પૂરા સંત કીધા અને પૂરા સંતને કોઈ પછી કઈ ઈચ્છા હોતી નથી એનો એક જ આશય છે કે મારા શરણે જે આવ્યો છે એને મારે અંધારામાં ના રાખવો, એને મારે અંધારામાં ના રાખવો, અજવાળામાં લઈ જવો. નકે અત્યારે કેવું થાય ખબર છે, આચાર્ય બની ગયા હોય પણ સાચી વાત ન કરે, મંત્ર તંત્ર આપી દે, હા રટ્યા કરજે, આ તો કંઠી બાંધે માદળિયા પહેરાઈ જાય, સાચી વાત ના કરે. આચાર્યને આપદા ગણી બુદ્ધિજની બાપડી ઠઠારામાં ઠાંકાઈ રહ્યો, કહી ગયા બૂટો કાપડી, કઈ બનવાનું નથી. આ સદગુરુના આસન ઉપર તમે મને શું કામ બેહાર્યો છે? આ ગુરુ ગાદી આ વ્યાસપીઠ છે, આ વ્યાસપીઠ ઉપર બેહીને ખોટું બોલાય નહીં. પેલા તો ખોટો બોલાય નહીં. જેમ ઓલી રાજાની સીટ છે, હવે એ રાજાની નરેન્દ્ર મોદી બેઠા, હવે અહીંયા ખોટું કરે તો આખા દેશનું ભૂંડું થયું ને, તો અહીંયા આ ગાદી ઉપર બેહીને ખોટું બોલવું, આ બધાને ડેંડા પકડાવું, મારે કેટલું પાપ લાગે, કેટલો દોષ લાગે, હું દોષિત ઠેરાવું. એટલે આ ગાદી ઉપર બેહવું એ કોઈ રમત નથી, ગુરુ થવાતું નથી. હું તો નોકર છું, કેનો? સદગુરુનો. मैं सिपाही सच्चा सदगुरु का हुक्म उठाऊं मैं आकम का, खरा मते खेलू दुनिया में, नौकर बनूं निरंजन का. मारा सदगुरुना હું વચને વર્યો છું અને એ વચનનું હું પાલન કરું છું અને તમને એ માર્ગ બતાવું છું. તમને શું બતાવું છું? માર્ગ બતાવું છું કે ભાઈ આ માર્ગે તમે હાલો, જો તમારે હેરાન ના થવું હોય તો, અને હાલ જીવન મુક્ત દશા મેળવવી હોય તો, વાયદો નહીં, ખાલી ફીલ થવું જોઈએ કે હા હું જીવન મુક્ત છું. પણ ઓલું અંદર પકડેલું છે એ છૂટાતું નથી, એ પકડી રાખ્યું છે, એ છોડી દેવાનું છે. તમે છોડી જો કઈ નહીં થાય તમને, મારી જવાબદારી મારી થાય, જવાબદારી તમારી. મને કઈ નથી થયું એટલે તમને કઈ નહીં થાય. માં કડવી દવા પેલા પોતે પીવે પછી બાળકોને પીવડાવે. હું પેલા પ્રેક્ટિકલ કરું પછી તમને કહું કામ કરો. હું જ હવે માતાજી પૂજવા જતો હોય તમને કહું કે આ છોડી દો તો ખોટું ને. બાપુ હારું બધું છોડી દીધું, બાપુને કઈ નથી થતું, માતાજીને કઈ નથી થતું, અમને શું થવાનું છે? નિર્ભય બનાવે. હું નિર્ભય છું, તમે નિર્ભય બનાવો. અને સંતના કોઈ ના હોય. આજ મને એક સંતે એવું કીધું, મેં મેસેજ મોકલ્યો એટલે સંત કે કોણ કોણ આવવાના છે, એટલે મેં કીધું આ તો સ્વાધ્યાય છે, સ્વાધ્યાય સ્વ પોતાનું એક અંતર ચોખ્ખું કરવા માટે છે. આપણે ગુરુનો બોધ લીધો એટલે આપણે કોઈ ગુરુ નથી, આપણું મેળવું થાય. હું મારી ધાર તાજી કરું છું એટલે આપણે બધા હળી પડે.